Hello students, I am Hardik Sheta from Saraswat International Academy, વાપી. આજે આપણે ધોરણ 12 વિષય ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 14 અર્ધવાહકોમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ આગળ વધારીશું. તો આજે આપણે ભણવાના છીએ ટ્રાન્ઝિસ્ટર. ટ્રાન્ઝિસ્ટર એ એકદમ જ ડિફરન્ટ ટોપિક છે, તો વ્યવસ્થિત સમજો. પહેલાં તો નામ કઈ રીતે પડ્યું. ટ્રાન્સફર પ્લસ રેઝિસ્ટર એટલે કે તમે ઇનપુટથી આઉટપુટ તરફ જાઓ ત્યારે રેઝિસ્ટર એટલે કે અવરોધમાં ફેરફાર થશે. અવરોધમાં ફેરફાર થશે તો તેના લીધે વોલ્ટેજમાં ફેરફાર થશે. વોલ્ટેજમાં ફેરફાર થાય તે આપણને ક્યાં ઉપયોગમાં આવી શકે સમજો. ધારો કે હું અવાજનું સિગ્નલ છે તેને માઇક્રોફોનની મદદથી, માઇકની મદદથી ઓડિયો સિગ્નલને ઇલેક્ટ્રિકલ સિગ્નલમાં કન્વર્ટ કરું, તો એ ઇલેક્ટ્રિકલ સિગ્નલના અગર હું વોલ્ટેજ વધારી દઉં અને જો એ વોલ્ટેજ વધારેલું સિગ્નલ હું લાઉડ સ્પીકરમાં આપું તો જે અવાજ છે તે એમ્પ્લિફાય થઈ જશે, તેનું લાઉડનેસ છે એ વધી જશે. બરાબર. તો કંઈક આવા જ કામ માટે વપરાતું હતું ટ્રાન્ઝિસ્ટર. એટલે કે સૌથી પહેલો આપણને ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ ખબર છે, એ કયો છે? ટ્રાન્ઝિસ્ટર એઝ એન એમ્પ્લીફાયર. તો જોઈએ ટ્રાન્ઝિસ્ટર કઈ રીતે બને. ટ્રાન્ઝિસ્ટરમાં 3 લેયર હશે, યા તો NPN હોઈ શકે, N પ્રકારના અર્ધવાહક, P પ્રકારનો અર્ધવાહક, N પ્રકારનો અર્ધવાહક, અથવા તો PNP હોઈ શકે. બરાબર. તો ટ્રાન્ઝિસ્ટરના કુલ 3 ટર્મિનલ હશે. બરાબર. હવે ટ્રાન્ઝિસ્ટરનો સિમ્બોલ સમજો. ટ્રાન્ઝિસ્ટરનો સિમ્બોલ કંઈક આવો હશે. 2 પ્રકારના ટ્રાન્ઝિસ્ટર છે, બંનેના આપણે સિમ્બોલ સમજી લઈએ. પહેલાં તો NPN ટ્રાન્ઝિસ્ટર, બીજા પ્રકારનું ટ્રાન્ઝિસ્ટર જે છે તે PNP ટ્રાન્ઝિસ્ટર. બની શકે કે શરૂઆતમાં તમને બધું ખબર નહીં પડે, વ્યવસ્થિત સમજમાં નહીં આવે, તો પણ ટેન્શન લેવાનું નથી. બરાબર. ધીરે ધીરે સમજ પડવા લાગશે આમાં. ઓકે. તો ટ્રાન્ઝિસ્ટરના 3 ટર્મિનલ છે. તો આ તમને દેખાશે. હવે આ 1, 2 અને 3 ટર્મિનલ થઈ ગયા. બરાબર. NPN ટ્રાન્ઝિસ્ટર છે તેમાં આ જે ટર્મિનલ તમને દેખાય છે એ બેઝ, આ બાજુ જે ટર્મિનલ છે તે કલેક્ટર અને આ બાજુ જે છે ટર્મિનલ તે એમીટર. તો 3 ટર્મિનલ આવશે, બેઝ, કલેક્ટર અને એમીટર. બરાબર. ઓકે. હવે આમાં જે એમીટર ટર્મિનલ છે, જ્યાં તમને એમીટર ટર્મિનલ દેખાય છે ત્યાં એરો જે છે વિદ્યુત પ્રવાહનો તે બહાર તરફ આવશે. બરાબર. એટલે આપણે આવી રીતે યાદ રાખવાનું, NPN એટલે N પરથી નીકળતો પ્રવાહ. બરાબર. અહીંયા જે ટ્રાન્ઝિસ્ટર છે તેમાં પણ 3 ટર્મિનલ છે, એક્ઝેક્ટ સરખા જ નામ છે, બેઝ, કલેક્ટર અને એમીટર. બેઝ, કલેક્ટર અને એમીટર. આમાં એમીટરમાં જે પ્રવાહ છે તેને અંદર તરફ જતા તમારે દર્શાવવાનો છે. એટલે તમારે P પરથી યાદ રાખવાનું, પ્રવેશતો. બરાબર. એટલે તમને સિમ્બોલ યાદ રહી જશે. નીકળતો પ્રવાહ હોય તો NPN ટ્રાન્ઝિસ્ટર, અંદર પ્રવેશ કરતો હોય તો PNP. હવે સવાલ એ થાય કે ખાલી આપણે એમીટરવાળા છેડામાં જ શા માટે દર્શાવીએ છીએ પ્રવાહ? તો એકમાં જ દર્શાવવાની જરૂર છે. તમારે આવી રીતે સમજવાનું છે કે જો એમીટરમાંથી પ્રવાહ બહાર નીકળે છે તો બેઝમાંથી અને કલેક્ટરમાંથી અંદર જાય છે, અને જો એમીટરમાંથી અંદર જાય છે તો બેઝમાંથી અને કલેક્ટરમાંથી બહાર નીકળે છે. એટલે બાકીના જે ટર્મિનલ્સ છે તેના માટે પ્રવાહની દિશા દર્શાવવાની જરૂર નથી. બરાબર. ચલો હવે આપણે આગળ વધીએ. ટ્રાન્ઝિસ્ટર છે તે કઈ રીતે કાર્ય કરે, તેની રચના શું છે. બરાબર. એટલે આપણે અત્યારે જે સમજીએ છીએ તે રચના અને
કાર્ય સમજીએ છીએ. મોટા ભાગે NPN ટ્રાન્ઝિસ્ટરનો વપરાશ થાય છે, એટલે આપણે અત્યારે NPN ટ્રાન્ઝિસ્ટરને સ્ટડી કરવાના છીએ. ઓકે, તો રચનામાં ખાસ યાદ રાખજો કે ટ્રાન્ઝિસ્ટર છે ને આપણે અત્યારે ઝૂમ કરીને જોઈએ છીએ. બાકી જે ટ્રાન્ઝિસ્ટર હોય છે તે તમારા હથેળીની અંદર રાખો તો એકદમ મગના દાણા જેવું તમને દેખાશે, નાનું એવું હશે. બરાબર. ટ્રાન્ઝિસ્ટરની શોધ થયા પછી ઘણી બધી સર્કિટ છે એ ખૂબ જ નાની આપણે બનાવી શક્યા. જેમ કે કમ્પ્યુટર છે પહેલાં આખી રૂમમાં આવતું હતું, હવે રૂમના કોઈ એક ટેબલ પર તમે મૂકી શકો છો. કેમ કે પહેલાં જે વાયરિંગ હતું એ ઇલેક્ટ્રિકલ વાયરિંગ હતું અને હવે જે વાયરિંગ છે તે ઇલેક્ટ્રોનિક્સ છે. ઇલેક્ટ્રોનિક્સમાં જેમ બને તેમ તમારો ટાર્ગેટ હશે કે સર્કિટને નાની બનાવવી. તો ઘણા બધા લોજિક આપણે અપ્લાય કરીશું, બરાબર, અને ટ્રાન્ઝિસ્ટરને કામ કરતા કરીશું. ટ્રાન્ઝિસ્ટરની મદદથી જ આપણે લોજિક ડેવલપ કરીએ છીએ, એટલે આપણે આના પછીનો ટોપિક ભણીએ છીએ લોજિક ગેટ. બરાબર. ચલો, તો ટ્રાન્ઝિસ્ટરને વ્યવસ્થિત સમજીએ. ઓકે, આ થોડું વ્યવસ્થિત ડ્રો થઈ જાય એવી કંઈક ટ્રાય કરીએ. ઓકે, ચલો તો હવે સ્ટાર્ટ કરીએ. ટ્રાન્ઝિસ્ટરમાં 3 લેયર હશે, બરાબર, એમીટર, બેઝ અને કલેક્ટર. તો આ જે છે એ એમીટર વાળો ભાગ છે, આ બેઝ છે અને આ કલેક્ટર છે. અહીંયા તમને એક જંક્શન દેખાતું હશે એમીટર અને બેઝ વચ્ચેનું. જેમ PN જંક્શન ડાયોડમાં જંક્શન બને ને એ રીતે એમીટર અને બેઝ વચ્ચે એક જંક્શન છે, જે જંક્શન આપણે ઓલવેઝ ફોરવર્ડ બાયસમાં રાખીશું. એટલે જો આ જંક્શન નાનું છે, બીજું જે જંક્શન આપણે બતાવેલું છે એ થોડું સાઇઝમાં મોટું છે, બરાબર. બીજું જે જંક્શન છે એ સાઇઝમાં મોટું છે, કેમ કે આપણે એ રિવર્સ બાયસમાં રાખવાના છીએ. જંક્શનમાં આવી કોઈ ડિઝાઇન હોતી નથી, આપણે ખાલી અલગ બતાવવા માટે આ ટાઈપનું કંઈક ડ્રોઈંગ કરી રહ્યા છીએ, એટલે આ વાત પણ યાદ રાખવી. ઓકે, હવે ધારો કે હું NPN ટ્રાન્ઝિસ્ટર લઉં તો આ એમીટર જે ટર્મિનલ છે એ નેગેટિવ ટાઈપ બનશે સેમિકન્ડક્ટર, આ પોઝિટિવ ટાઈપ સેમિકન્ડક્ટર, આ પાછું નેગેટિવ ટાઈપ સેમિકન્ડક્ટર. ઋણ પ્રકારના અર્ધવાહકમાં મેજોરિટી ચાર્જ કેરિયર એટલે કે મુખ્ય વિદ્યુતભાર વાહકો ઇલેક્ટ્રોન હોય છે, એટલે આપણે અત્યારે અહીંયા ઇલેક્ટ્રોન દર્શાવીએ. અને સૌથી પહેલાં રચનામાં નજર કરશો તો તમને ખબર પડશે કે સૌથી મોટો વિસ્તાર કોની પાસે છે? કલેક્ટર પાસે. સૌથી નાનો વિસ્તાર કોની પાસે છે? બેઝ પાસે. અને મધ્યમ વિસ્તાર કોની પાસે છે? એમીટર પાસે. પણ એમીટર પાસે મુખ્ય વિદ્યુતભારની સંખ્યા ઘનતા સૌથી વધારે હશે. કલેક્ટર પાસે આ સંખ્યા ઘનતા મોડરેટ હશે. મોડરેટ એટલે મધ્યમ, બરાબર. બેઝ કરતાં સંખ્યા ઘનતા વધારે હશે, પણ એમીટર કરતાં સંખ્યા ઘનતા ઓછી છે. ટૂંકમાં આ દેશ મધ્યમ કદનો છે, પણ વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટો છે. આ દેશ વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો છે, પણ વસ્તીની દ્રષ્ટિએ મધ્યમ કદનો છે.
અને આ જે દેશ છે એ વિસ્તારની દ્રષ્ટિએ પણ નાનો, વસ્તીની દ્રષ્ટિએ પણ નાનો છે. બરાબર. એટલે અહીંયા જે મુખ્ય વિદ્યુતભાર વાહકો તરીકે હોલ હોય છે તેની સંખ્યા ખૂબ જ ઓછી હોય છે. બરાબર. એટલે એમીટર, બેઝ અને કલેક્ટરમાં યાદ રાખવાનું છે વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટું કલેક્ટર, પછી એમીટર, પછી બેઝ. બરાબર. મુખ્ય વિદ્યુતભાર વાહકની સંખ્યા ઘનતાને અનુલક્ષીને સૌથી વધુ સંખ્યા ઘનતા એમીટર પાસે, પછી કલેક્ટર પાસે અને સૌથી ઓછી બેઝ પાસે. હવે આ જે જંકશન છે તેનું નામકરણ કરીએ. આ જે જંકશન છે તે એમીટર બેઝ જંકશન તરીકે ઓળખાય છે. પણ બેઝ તો બંને વચ્ચે જો કોમન છે, બંને જંકશનની વચ્ચે છે, એટલે ખાલી તમે આને એમીટર જંકશન બોલશો તો પણ ચાલશે. અને આ જે જંકશન છે એ કલેક્ટર બેઝ જંકશન તરીકે ઓળખાય છે. પણ બેઝ કોમન હોવાથી માત્ર તમે કલેક્ટર જંકશન બોલો તો પણ ચાલે, અને ઘણી વખત માત્ર કલેક્ટર જંકશન તરીકે જ ઓળખવામાં આવે છે. હવે વાયરિંગ પર ધ્યાન આપીએ. ચલો, અહીંયા એક બેટરી મૂકવાની છે આપણે. એ બેટરી એવી રીતે મૂકીશું કે જે પહેલું જંકશન છે એમીટર જંકશન તે ફોરવર્ડ બાયસમાં આવે. જો આવી ગયું. જે બેટરીનો ધન છેડો છે એ ધન પ્રકારના અર્ધવાહક સાથે જોડાયો, ઋણ છેડો છે તે ઋણ પ્રકારના અર્ધવાહક સાથે જોડાયો. ઓકે. બીજું જે જંકશન છે તેને આપણે ટ્રાય એવી કરવાની છે કે રિવર્સ બાયસમાં આવે. હવે રિવર્સ જોડાણ માટે ઋણ છેડો ધન સાથે અને ધન છેડો ઋણ સાથે જોડાવવો જરૂરી. તો જો આ ઋણ છેડો આ પોઝિટિવ સાથે અને ધન છેડો આ નેગેટિવ સાથે જોડાય છે. બરાબર. આટલું કનેક્શન થયું. હવે સમજો, કોઈ એક ચોક્કસ સમયે બેટરીમાંથી ઇલેક્ટ્રોન આમાં જમ્પ કરીને જશે. ધારો કે 100 ઇલેક્ટ્રોન ગયા. બેઝ કેટલાને એક્સેપ્ટ કરી શકશે? જેટલી તેની પાસે કેપેસિટી છે ઇલેક્ટ્રોન સંગ્રહ કરવાની. ટૂંકમાં જેટલા હોલ છે તે એટ અ ટાઈમ ઇલેક્ટ્રોનથી ભરાઈ જશે. તો 100 ઇલેક્ટ્રોન એવા હતા જેમણે એન્ટ્રી કરેલી એમીટરમાં. એ 100 ઇલેક્ટ્રોનમાંથી માત્ર 5 ઇલેક્ટ્રોન એવા હશે કે જે બેઝમાં જશે. અંદાજિત હું તમને કહું છું. આ તો ખાલી એક ફ્રેક્શનમાં હું તમને કહું છું કે 100 એ 5 ઇલેક્ટ્રોન જેટલા ઇલેક્ટ્રોન બેઝમાં જશે. બાકી બધા ઇલેક્ટ્રોનનું શું? તો બાકી બધા ઇલેક્ટ્રોન આ જે રિવર્સ બાયસમાં જે પોઝિટિવ ટર્મિનલ છે તેના વડે આકર્ષાઈને કલેક્ટર જંકશનમાં આવશે. કેટલા? તો બાકીના 95 ઇલેક્ટ્રોન. આ ઇલેક્ટ્રોન વાયરિંગમાં જશે. સમજો કઈ રીતનું આખું કનેક્શન હશે આ બધા વચ્ચે. તો એક ઇલેક્ટ્રોન વાયરિંગમાં ગયો, બીજો ઇલેક્ટ્રોન પહેલાની જગ્યા પર, આની જગ્યા પર, આની જગ્યા પર. એટલે અહીંયા ઇલેક્ટ્રોનની જરૂર પડી, અહીંથી જમ્પ કરીને ત્યાં. આખી એવી ચેઇન ઊભી થશે અને ઇલેક્ટ્રોન ફટાફટ એકબીજાની જગ્યા લેતા જશે અને આગળ વધતા જશે. બરાબર. એટલે તમે એમ કહી શકો કે આશરે 95% ઇલેક્ટ્રોન કલેક્ટરમાં જાય છે અને ઓનલી 5% ઇલેક્ટ્રોન એમીટરમાં જાય છે. આનાથી એક પ્રવાહ રચાશે. ઇલેક્ટ્રોનના પ્રવાહની વિરુદ્ધ દિશાનો પ્રવાહ હશે. તો એ ઇલેક્ટ્રોનના પ્રવાહની વિરુદ્ધ દિશાનો પ્રવાહ અહીંયા હશે, એમીટર પ્રવાહ. ઇલેક્ટ્રોન અહીંથી ફરીને આમ જશે ને ધન વિદ્યુતભારમાં. ઇલેક્ટ્રોન નીચે આવે છે તો પ્રવાહ ઉપર તરફ એટલે અંદર તરફ હશે બેઝ પ્રવાહ. અહીંથી પણ ઇલેક્ટ્રોન આમ નીચે આવે છે તો તેનાથી વિરુદ્ધ દિશામાં પ્રવાહ હશે તે
કલેક્ટર પ્રવાહ. ટૂંકમાં તમે એમ કહી શકો કે એમીટર પ્રવાહ બરાબર બેઝ પ્રવાહ પ્લસ કલેક્ટર પ્રવાહ. ઓકે, ચલો અહીંયા સુધી સમજમાં આવી ગયું હશે. હવે આગળ વધીએ. હવે વાત કરીએ ટ્રાન્ઝિસ્ટરના જોડાણની. તો જોડાણમાં શું આવશે? પહેલું લઈએ કોમન એમીટર જોડાણ. કોમન એમીટર, એટલે તમને નામ પણ યાદ રહે એટલે આપણે આખું જ લખીએ. કોમન એમીટર, કાઉન્સમાં શોર્ટમાં આપણે કહીશું CE. નામ પરથી જ ખબર પડી જાય કે એમીટર છે એ કોમન હશે. હવે સમજો, કોઈ પણ આપણે ડિવાઇસ લઈએ, તેમાં જે આપણી પાસે ઇલેક્ટ્રિકલ સિસ્ટમ છે એ પ્રમાણે 2 છેડા ઇનપુટના હોવા જોઈએ અને 2 છેડા આઉટપુટના હોવા જોઈએ. બરાબર ને? પણ આપણી પાસે ટોટલ 3 છેડાઓ છે. કયા કયા? તો કે બેઝ એમીટર અને બેઝ કલેક્ટર અને એમીટર. તો 3 જ છેડા છે અને ટોટલ હોવા જોઈએ 4. એટલે આપણે શું કરીએ છીએ? કોઈ પણ 2ને કોમન કરી દઈએ છીએ. બરાબર? તો ટ્રાન્ઝિસ્ટરમાં પણ સેમ આ મેથડ યુઝ કરીશું. તો કોમન એમીટર જોડાણ, નામ પરથી સમજી જાઓ કે ઇનપુટ અને આઉટપુટમાં એમીટર કોમન હશે. અને અત્યારે હું ખાલી સિમ્બોલિક રિપ્રેઝન્ટેશન બતાવું છું કોમન એમીટર જોડાણનું. ડિટેલમાં આપણે પછી જોવાના છીએ. બરાબર? તો આ જે બેઝ છે અને જે તમને આ એમીટર દેખાય, આમના વચ્ચે હશે ઇનપુટ. બેઝ કલેક્ટર એમીટરમાં બેઝ અને એમીટર વચ્ચે ઇનપુટ. તો આ જે તમને દેખાય કલેક્ટર અને આ જે દેખાય એમીટર, આ બંને વચ્ચે હશે આઉટપુટ. બરાબર? આમાં જે પ્રવાહ છે એ અમુક ગણો વધશે અથવા અમુક ગણો ઘટશે. તો તે માપવા માટે આપણે એક ભૌતિક રાશિ બનાવેલી છે, પ્રવાહ ગેઇન. ગેઇનને A થી દર્શાવવામાં આવે એટલે કેપિટલ AI. બરાબર? પ્રવાહ ગેઇનને આપણે AI થી દર્શાવીએ, પણ 3 અલગ અલગ કનેક્શન છે એટલે પ્રવાહ ગેઇન માટે અલગ અલગ આપણે સિમ્બોલ યુઝ કરીએ છીએ. જેમ કે અહીંયા જે પ્રવાહ ગેઇન છે તે આપણે બીટાથી આપણે દર્શાવીશું. તો બીટા બરાબર આઉટપુટ પ્રવાહ. ચલો, આ 3માંથી આઉટપુટ પ્રવાહ કોનો હશે? તો પહેલી વાત એ કે ટ્રાન્ઝિસ્ટરમાં ક્યારેય એવું નથી વિચારવાનું કે બહાર જે નીકળતો હોય તે આઉટપુટ અને અંદર આવતો હોય તે ઇનપુટ. બરાબર? આઉટપુટ અને ઇનપુટને પ્રવેશવા સાથે કે બહાર નીકળવા સાથે કોઈ સંબંધ નથી. અત્યારે વિચારો, આઉટપુટ કોમ્બિનેશનમાં કોણ કોણ છે? તો કે આઉટપુટમાં કલેક્ટર અને એમીટર છે. બેઝમાં કોણ કોણ છે? તો કે બેઝ અને એમીટર છે ઇનપુટમાં. તો એમીટર તો બંને વચ્ચે થઈ ગયું કોમન, એટલે એને આપણે દૂર કરી દઈએ. તો બચ્યું શું? આઉટપુટમાં છે કલેક્ટર અને ઇનપુટમાં છે બેઝ. એટલે આપણે ગુણોત્તર લઈશું આઉટપુટ પ્રવાહ છેદમાં ઇનપુટ પ્રવાહમાં IC અને IB નો. બરાબર? ઘણી વખત આપણે કોઈ વોલ્ટેજ સિગ્નલ અપ્લાય કરીએ અને પ્રવાહમાં ફેરફાર આવતો હોય તો બીટા બરાબર ડેલ્ટા IC છેદમાં ડેલ્ટા IB આવશે. બરાબર? આ કોમન એમીટર જોડાણ થયું. હવે બીજું જોડાણ જોઈએ. કોમન બેઝ જોડાણ. કોમન બેઝ જોડાણમાં હવે તો તમે જાણી જ ગયા હશો કે બેઝ કોમન હશે. ટ્રાન્ઝિસ્ટરને આપણે આવી રીતે સુવડાવી દઈએ. આ ધારો કે એમીટર ટર્મિનલ છે, એરો ડ્રો કરીએ એટલે ખબર પડી જ જશે. આ બેઝ છે અને આ કલેક્ટર છે.
બેઝ અને કલેક્ટર સાઈડ તમે આઉટપુટ રાખશો, બેઝ અને એમીટર સાઈડ તમે ઇનપુટ રાખશો. બેઝ છે આઉટપુટ અને ઇનપુટ બંનેમાં કોમન હશે. તો અહીંયા પ્રવાહ ગેઇન શું હશે? હવે તો તમે જાતે પણ વિચારી શકો. પ્રવાહ ગેઇન EI અહીંયા આપણે આલ્ફાથી ડિનોટ કરવાના છીએ IC/IE, કેમ કે બેઝ તો કોમન છે. આઉટપુટમાં કોણ છે? કલેક્ટર. ઇનપુટમાં કોણ છે? એમીટર. જે ત્રીજું જોડાણ આવશે એ કોમન કલેક્ટર જોડાણ આવશે, પણ તેનો વ્યવહારમાં ખાસ એટલો બધો ઉપયોગ છે નહીં. અને ડાયાગ્રામ તમે સમજી ગયા હશે. આ વખતે શું કરવાનું છે? કલેક્ટર કોમન રાખવાનું છે, બરાબર? ચલો, તો આ 3 વસ્તુ આપણને ખબર પડી જોડાણમાં. હવે ટ્રાન્ઝિસ્ટરનો એમ્પ્લીફાયર તરીકેનો ઉપયોગ સમજવાનો છે. ઓકે, તો આમાં આવશે એક તો પ્રવાહ ગેઇન. આ બાકી રહી ગયું હતું એટલે કહી દઉં. પ્રવાહ ગેઇન XZ+1 આવશે, એટલે પ્રવાહમાં કોઈ ફેરફાર થશે નહીં. ઇનપુટમાં જે પ્રવાહ હતો XZ તેટલા જ મૂલ્યનો અને તેટલા જ ફેઝનો પ્રવાહ આઉટપુટમાં જોવા મળશે. હવે એમ્પ્લીફાયર તરીકે ઉપયોગ સમજીએ. ચલો, ટ્રાન્ઝિસ્ટર એઝ એન એમ્પ્લીફાયર. ડાયાગ્રામ હું પહેલાં ડ્રો કરી લઉં છું, પછી આપણે સ્ટાર્ટ કરીએ. હવે જે સ્ક્રીન પર દેખાય છે તે કોમન એમીટર એમ્પ્લીફાયર છે. કોમન એમીટર ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયર, બરાબર? જેમાં બેઝ તરફની બેટરીને ઓળખવામાં આવે છે VBB થી અને કલેક્ટર તરફની બેટરીને ઓળખવામાં આવે છે VCC થી, જ્યાં આપણે આઉટપુટ લઈએ છીએ તે અવરોધ RL, બરાબર? આ આપણું મેઇન ઇનપુટ સિગ્નલ છે. આ જે VS છે એ શું છે? ઇનપુટ સિગ્નલ છે. એ સિગ્નલનું વોલ્ટેજ સપોઝ આવું છે અને આપણે એમ્પ્લીફાય કરવાનું છે, એટલે વોલ્ટેજ લેવલ વધારવાનું છે, જેથી કરીને લાઉડનેસ વધી શકે જ્યારે એ સિગ્નલ ઓડિયોમાં કન્વર્ટ થાય ત્યારે, બરાબર? એટલે સિમ્પલ છે કે એક આવું માઇક હશે, માણસ છે એ માઇકમાં બોલતો હશે, એ આપણે એમ્પ્લીફાયર સર્કિટમાંથી પાસ કરાવીશું અને એને આપણે આપી દઈશું લાઉડ સ્પીકરમાં, એટલે અહીંયા અવાજ મોટો આવશે, બરાબર? તો અહીંયા શું હશે? ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયર મૂકેલું હશે અને એ એમ્પ્લીફાયર પોતાનું કામ કરતું હશે. તો અહીંયા જે ઓડિયો સિગ્નલ છે એ ઇલેક્ટ્રિકલમાં કન્વર્ટ થશે. ઇલેક્ટ્રિકલ સિગ્નલ અહીંયા એમ્પ્લીફાય થશે અને અહીંયા ઇલેક્ટ્રિકલનું પાછું ઓડિયોમાં કન્વર્ઝન થશે. પણ વોલ્ટેજ લેવલ વધી ગયું હોવાથી ઓડિયો જ્યારે નીકળશે ત્યારે તેમાં લાઉડનેસ વધી ગઈ હશે. હવે અહીંયા જે બેઝ અને એમીટર ટર્મિનલ વચ્ચે તમે જ્યારે વોલ્ટમીટર મૂકશો આ બંને વચ્ચે, ત્યારે બેઝ અને એમીટર વચ્ચે જે વોલ્ટેજ ડ્રોપ આપણને મળે તેને આપણે ઓળખીશું VBE થી. એટલે આ બંને વચ્ચે જે વોલ્ટેજ મળશે તે VBE, બેઝ અને એમીટર વચ્ચે વોલ્ટેજ, અને અહીંયા જે મળશે એ થશે VCE, કલેક્ટર એમીટર વચ્ચે વોલ્ટેજ, બરાબર? ચલો, હવે ધીરે ધીરે એક એક ટર્મ સમજતા જઈએ. સૌથી પહેલાં આપણે સમજવાનું છે ઇનપુટ અવરોધ. ઇનપુટ અવરોધને RI થી દર્શાવવામાં આવશે. તો ઇનપુટ વોલ્ટેજ કયા હશે ટ્રાન્ઝિસ્ટર માટે? VBE. અને ઇનપુટ પ્રવાહ કયો હશે? તો અહીંથી જે પ્રવાહ આવતો હશે તે ઇનપુટ પ્રવાહ હશે IB. અહીંથી જે પ્રવાહ અંદર આવતો હશે તે IC, અને અહીંથી જે બહાર નીકળતો હશે તે IE. તો ઇનપુટ અવરોધ તમને કંઈક આવી રીતે મળશે: RI = ડેલ્ટા VBE / ડેલ્ટા IB.
અને આવું કરતી વખતે આઉટપુટના વોલ્ટેજ જેમ બને તેમ ટ્રાય કરવામાં આવે છે કે અચળ રહે, જેથી કરીને બાકીના પેરામીટરમાં કોઈ ચેન્જ આવે નહીં. બરાબર. ઇનપુટ અવરોધ ભણી ગયા પછી આઉટપુટ અવરોધ. આઉટપુટ અવરોધને આપણે RO થી દર્શાવીશું અને RO બરાબર આઉટપુટ વોલ્ટેજમાં ફેરફાર એટલે ડેલ્ટા VCE. કેમ કે જો VCE એ ટ્રાન્ઝિસ્ટર માટે થઈ ગયું આઉટપુટ વોલ્ટેજ અને પ્રવાહ થઈ જશે IC એટલે ડેલ્ટા IC. બરાબર. આ જે પ્રવાહનો ઇનપુટ પાર્ટ છે એ પ્રવાહથી ખૂબ જ સેન્સિટિવ હશે, એટલે આવું કંઈક કરતી વખતે ટૂંકમાં VCEમાં ફેરફાર અને ICમાં ફેરફારની નોંધણી કરતી વખતે ઇનપુટ પ્રવાહ અચળ રાખવામાં આવે છે. બરાબર. ચલો આ RO થઈ ગયું. હવે જોઈએ કરંટ ગેઇન. કોમન એમીટર છે એટલે બીટા આવશે. આઉટપુટ કરંટ એટલે ડેલ્ટા IC, ઇનપુટ કરંટ એટલે ડેલ્ટા IB. ડેલ્ટા શા માટે લેવામાં આવે? કેમ કે હવે તમે સિગ્નલ અપ્લાય કરો છો એટલે સતત ઇનપુટ અને આઉટપુટ પ્રવાહમાં ફેરફાર જોવા મળશે. બરાબર. એટલે આ થઈ ગયો પ્રવાહ ગેઇન બીટા. આ હતું ઇનપુટ અવરોધ RI અને આ આઉટપુટ અવરોધ RO. ત્રણેયને નામ આપી દઈએ સમીકરણના. સમીકરણ 1, સમીકરણ 2, સમીકરણ 3. બરાબર. હવે તમે અહીંયા બીટા અપોન RI કરો. ચલો સમીકરણ 3/1. બીટા છેદમાં RI એટલે આ IB કેન્સલ થશે, ઉપર આવશે ડેલ્ટા IC અને નીચે આવશે ડેલ્ટા VBE. ડેલ્ટા IC છેદમાં ડેલ્ટા VBE. વિચારો કે વોલ્ટેજના છેદમાં પ્રવાહ હોય તો આપણે એને રેઝિસ્ટન્સ કહીએ છીએ, પણ પ્રવાહના છેદમાં વોલ્ટેજ હોય તો શું કહેવામાં આવે? કન્ડક્ટન્સ. બરાબર ને. હવે પાછું જુઓ તો અહીંયા પ્રવાહ જે છે એ આઉટપુટ છે, પણ વોલ્ટેજ પાછો ઇનપુટ. ઇનપુટ વોલ્ટેજના ફેરફારથી આઉટપુટ પ્રવાહમાં ફેરફાર આપણે લઈએ છીએ. એટલે આ કન્ડક્ટન્સ તો છે જ, કેમ કે પ્રવાહના છેદમાં વોલ્ટેજ છે, પણ ઇનપુટથી આઉટપુટ ટ્રાન્સફર થાય છે એટલે નામ પડી ગયું ટ્રાન્સકન્ડક્ટન્સ. એટલે બીટા અપોન RI એને આપણે કહી દીધું GM. GM શું થઈ ગયું? GM ઇક્વલ ટુ બીટા અપોન RI. કેમ કે આને આપણે નામ આપી દીધું GM અને એ GM છે તેને આપણે ઓળખીશું ટ્રાન્સકન્ડક્ટન્સથી. બરાબર. એટલે આ પણ તમારે યાદ રાખવાનું છે. ટ્રાન્સકન્ડક્ટન્સ GM બરાબર બીટા અપોન RI. તેનો એકમ શું હશે? મો. ઓહમથી ઉલટું, વ્યસ્ત. બરાબર છે આટલું. હવે મેઇન આપણે ટ્રાન્ઝિસ્ટર છે તેનું જે કાર્ય છે તે જોઈએ. બરાબર. હવે આટલું ડિટેલમાં આપણે પછી જવાની જરૂર નથી, એટલે અમુક જે સૂત્રો છે હું તમને ડાયરેક્ટ લખાવી દઉં છું. તો સૌથી પહેલાં આવશે વોલ્ટેજ ગેઇન. કરંટ ગેઇન તો આપણે જોઈ લીધો. હવે વોલ્ટેજ ગેઇન AVનું સૂત્ર વિચારો. વોલ્ટેજ ગેઇન AV બરાબર શું હોય? આઉટપુટ વોલ્ટેજ છેદમાં ઇનપુટ વોલ્ટેજ. બરાબર ને. આઉટપુટ વોલ્ટેજ છેદમાં ઇનપુટ વોલ્ટેજ એટલે કે અહીંયા જે આઉટપુટ વોલ્ટેજ છે VO અને ઇનપુટ વોલ્ટેજ છે VS, તે બંનેનો ગુણોત્તર લઈને આપણે સૂત્ર સાબિત કરીએ છીએ. હું સાબિતી અત્યારે દર્શાવતો નથી, અત્યારે આપણે ડાયરેક્ટ સૂત્ર જોઈ લઈએ છીએ. માઇનસ બીટા અપોન RI ઇન્ટુ RL. આ તમારે યાદ રાખવાનું છે વોલ્ટેજ ગેઇન માટે. એટલે કે તમે શોર્ટમાં આમ પણ કહી શકો AV બરાબર બીટા અપોન RI શું હતું? GM.
GM શું છે? ટ્રાન્સ કન્ડક્ટન્સ, તો માઇનસ GM ઇન્ટુ RL પણ કહી શકો. આ થઈ જશે વોલ્ટેજ ગેઇન. હવે જોઈએ પાવર ગેઇન. ચલો પાવર ગેઇન AP બરાબર શું થશે? તો કે આઉટપુટ પાવર છેદમાં ઇનપુટ પાવર, અને છેલ્લે તમને મળશે વોલ્ટેજ ગેઇન અને ગુણાકારમાં પ્રવાહ ગેઇન. બરાબર. તો પાવર ગેઇનનું એક તમને સૂત્ર આગળ મળશે માઇનસ બીટા અપોન RI ઇન્ટુ RL. સમજો વોલ્ટેજ ગેઇન જે છે ને એ માઇનસ બીટા અપોન RI ઇન્ટુ RL સૂત્ર છે, અને કરંટ ગેઇન છે એ પોતે બીટા છે. એટલા માટે તમને AP ઇક્વલ ટુ મળશે માઇનસ બીટા સ્ક્વેર અપોન RI ઇન્ટુ RL. તો આ પણ એક પાવર ગેઇનનું સૂત્ર છે જે તમારે યાદ રાખવાનું થશે. બરાબર. અહીંયા જે તમે ઇનપુટ આપો છો સિગ્નલ એ કંઈક આવું હોય છે, અને આઉટપુટ છે એ આઉટ ઓફ ફેઝ હોય છે, એટલે 180 ડિગ્રી આઉટ ઓફ ફેઝ પ્લસ થોડું એમ્પ્લિફાય થયેલું હશે. સમજો. હવે હું સેમ એવી રીતે દર્શાવું અહીંયા એક્સ એક્સિસ અને વાય એક્સિસ. તો જે આઉટપુટ સિગ્નલ છે આવી રીતે એમ્પ્લિફાય થયું હશે, થોડું ઉપર શિફ્ટ થયું હશે, અને 180 ડિગ્રી આઉટ ઓફ ફેઝ એટલે જો તેનો શેપ છે એ ઉલટો થઈ ગયો. પહેલાં જે ધન સાયકલ હતી તે ઋણ સાયકલ બની ગઈ, ઋણ સાયકલ હતી તે ધન સાયકલ બની ગઈ. એટલા માટે વોલ્ટેજ ગેઇન તમને નેગેટિવ મળે છે, પાવર ગેઇન પણ નેગેટિવ મળે છે. ચલો અહીંયા સુધી સમજમાં આવી ગયું હશે. બીજું એક સૂત્ર તમારે આમ યાદ રાખવાનું છે. કયું? તો કે આલ્ફા અને બીટા વચ્ચેનો સંબંધ. ચલો IE બરાબર આપણી પાસે સૂત્ર શું છે? IB પ્લસ IC. આખા સમીકરણને IC વડે ભાગાકારમાં લઈ લો. તો અહીંયા થઈ જશે IB છેદમાં IC પ્લસ IC છેદમાં IC. ઓકે. IC કેન્સલ થશે. હવે વિચારો, IE છેદમાં IC એટલે 1 અપોન આલ્ફા થયું, આ 1 અપોન બીટા થયું, અને અહીંયા પ્લસ 1 થયું. તો 1 અપોન આલ્ફા ઇક્વલ ટુ 1 પ્લસ બીટા ડિવાઈડ બાય બીટા. તો આલ્ફા ઇક્વલ ટુ બીટા અપોન 1 પ્લસ બીટા. આ આલ્ફા અને બીટા વચ્ચેનો પણ રિલેશન તમારે યાદ રાખવાનું છે. પછી જ્યારે આપણે MCQsની પ્રેક્ટિસ કરીશું ત્યારે તમને ડિટેલમાં સમજ પડશે. બરાબર. તો જેટલી થિયરી લખાવેલી છે એક વખત વ્યવસ્થિત નોટમાં કોપી કરી લેજો, અને કોઈ ડાઉટ હોય તો એની ટાઈમ તમે કોન્ટેક્ટ કરી શકો છો. બરાબર. કોમ્પિટિટિવ એક્ઝામ્સ જેમ કે ગુજકેટ લઈ લો, બરાબર, JEE નીટ છે, બરાબર, તેમાં તમને આ ટૉપિક કામ લાગી શકે જે તમારા સ્ટેટ બોર્ડના સિલેબસમાં નહોતો. ઓકે. એટલે વ્યવસ્થિત લખીને તૈયાર કરી લેજો. કોઈ ડાઉટ હોય તો પૂછી શકો છો. ઓકે. ચલો અહીંયા સુધી રાખીએ છીએ. થેન્ક યુ.